છેલ્લા એક અઠવાડિયાથી તમે એક નામ સાંભળતા હશો, એ છે ઇન્ડિગો. મોટા ભાગના સમાચાર પત્રોથી લઈને ડિજિટલ મીડિયામાં બધી જગ્યાએ એક જ વસ્તુ ચાલી રહી છે, અને એ છે ઇન્ડિગોની જે ફ્લાઇટ છે એ કેન્સલ થઈ રહી છે. એક દિવસની અંદર 1000 જેટલી ફ્લાઇટો કેન્સલ થઈ જાય અને એની સાથે સાથે લોકો ગુસ્સામાં આવી જાય, ચિંતામાં આવી જાય અને લોકો રડવા માંડે, ત્યાં સુધીની સિચ્યુએશન ઊભી થઈ જાય. પરંતુ આનો કોઈ સોલ્યુશન દેખાતું નથી. મહાદેવની વાત તો એ છે કે તમને એમ થતું હશે કે આ સિચ્યુએશન શા માટે બની છે, શા માટે થઈને ઇન્ડિગોએ ફ્લાઇટ કેન્સલ કરવાની જરૂર પડી છે. શું આની અંદર કોઈ પોલિટિક્સ છે કે પછી કોઈ મોટું કોઈ બીજું કારણ છે? હા, જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. આખી જે ઘટના છે એની શરૂઆત 2 ડિસેમ્બર 2025ના રોજ થઈ. આમ જોવા જઈએ ને તો રોજની ઇન્ડિગો 2000 થી વધુ ફ્લાઇટો ચલાવે છે, પરંતુ એને જ હજારો ફ્લાઇટ કેન્સલ કરી નાખી. 5 ડિસેમ્બરે એક જ દિવસની અંદર 1600 થી વધુ ફ્લાઇટ બંધ થઈ ગઈ. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ બધે જ એરપોર્ટ ઉપર લાંબી લાઈનો, રડતા બાળકો, ગુસ્સે ભરાયેલા મુસાફરો. કોઈના લગ્ન હતા તો કોઈનું રિસેપ્શન હતું, કોઈને નોકરી માટે ઇન્ટરવ્યુ હતું, તો ઘણા બધા લોકો સ્પેશિયલ રજાઓ માટે બહાર જઈ રહ્યા હતા. એ બધા જ લોકો અટવાઈ ગયા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન કે આ બધું શા માટે થયું, તો એની પાછળનું કારણ છે DGCA નો એક બદલાયેલો નિયમ. DGCA ના નવા FDTL ના નિયમો, એટલે કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશનના અમુક એવા નિયમો છે કે જેને કારણે આ બધી જ સિચ્યુએશન ઊભી થઈ છે. આ નિયમો પાયલટ્સને વધુ આરામ આપવા અને વિમાનની સુરક્ષા વધારવા માટે બનાવાયા છે. હવે તમને સામાન્ય ભાષામાં સમજાવવું હોય તો દરેક પાયલટ હોય છે એ અમુક કલાકો સુધી કામ કરી શકે છે. આ બાદ એને પણ પોતાની રીતે થાક લાગતો હોય છે. એટલા માટે થઈને અમુક આરામના કલાકો હોય છે એ પણ નક્કી કરવા જરૂરી હોય છે. હવે જે મુખ્ય ફેરફારો છે ને એમાં સૌથી મોટું, પહેલા સાપ્તાહિક આરામ 36 કલાકનો હતો, પરંતુ હવે 48 કલાક ફરજિયાત કરી નાખવામાં આવ્યો છે. બીજું, પહેલા રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી રાત ગણાતી હતી, પરંતુ હવે 12 થી 6 સુધી ગણાય છે. ત્રીજું, પહેલા અઠવાડિયામાં 6 રાત્રિ લેન્ડિંગ કરી શકાતી હતી, પરંતુ હવે માત્ર 2 જ કરી શકાય છે. ચોથું, સતત 2 કરતાં વધુ રાત્રિ ડ્યુટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, અને પછી રાત્રે ફ્લાઇટ ડ્યુટી મહત્તમ 10 કલાક સુધીની કરી નાખવામાં આવી. તમને જાણી દો કે આ બધા જે નિયમો છે એ જાન્યુઆરી 2024માં નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ આ બાદ જુલાઈ 2025માં અમુક નિયમો લાગુ કરવામાં આવ્યા, અને આ બાદ નવેમ્બર 2025માં અમુક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે તમને એમ થતું હશે કે શું ઇન્ડિગોને આ બધા જ નિયમોની ખબર નહીં હોય? તો આની અંદર ઇન્ડિગોએ એક મોટી ભૂલ કરી નાખી. ઇન્ડિગોને ઓલરેડી ખબર હતી કે આ બધા જ નિયમો બદલી નાખવામાં આવ્યા છે, પરંતુ એને પોસ્ટરમાં પોતાની રીતે કોઈ ચેન્જીસ ન કર્યા. ડિસેમ્બર મહિનો પીક સિઝન છે, લગ્ન, વેકેશન, ફેસ્ટિવલ, બધાને ફ્લાઇટ જોઈએ, પણ નવેમ્બરથી જ રાત્રિ લેન્ડિંગ અને આરામના નિયમો લાગુ થતા પાયલટ્સની ખૂબ જ અછત પડી ગઈ. એક આંકડા પ્રમાણે ઇન્ડિગોને 2422 કેપ્ટન જોઈ છે, પરંતુ માત્ર 2357 જ હતા. એટલે એક જ ઉપાય બચ્યો, ફ્લાઇટ કેન્સલ કરવાનો. જોકે DGCA સ્પષ્ટ ભાષામાં કહ્યું કે આ ઇન્ડિગોનું મિસમેનેજમેન્ટ છે, કારણ કે એક વાત તો સ્પષ્ટ હતી કે માત્ર ઇન્ડિગો ઉપર જ આ બધા જ નિયમો લાગુ નહોતા કરવામાં આવ્યા. ખાસ કરીને મોટા ભાગની જેટલી પણ એરલાઇન્સ છે એના ઉપર આ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, અને બધા જ લોકોએ મેનેજમેન્ટ સરસ રીતે કરી પણ નાખ્યું હતું. હવે આ બધી જ વાત કરી રહ્યા છે, એની બધાની વચ્ચે જ અત્યાર સુધી શું થયું એને થોડું ટૂંકમાં સમજી લો. સૌથી પહેલે 5 ડિસેમ્બરે 1600 થી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. 7 ડિસેમ્બરે 650, 8 ડિસેમ્બરે 300 ની આસપાસ. બીજું, DGCA ઇન્ડિગો CEO ને શો કોઝ નોટિસ મોકલી. આ બાદ ઇન્ડિગોને અસ્થાયી રાહત મળી, એટલે કે 10 ફેબ્રુઆરી 2026 સુધી કેટલાક નિયમો ઢીલા પાડવામાં આવ્યા. આ બાદ એરફેર કેપ કર્યો, જેથી ટિકિટના ભાવ ન વધે. આ પછી રેલવેમાં 116 વધારાના કોચ ઉમેર્યા. એ પછી ઇન્ડિગો કુલ રિફંડ પ્લસ રીબુકિંગ ફ્રી આપી રહી છે, અને આ બાદ CEO પીટર એલ્બર્સે વિડીયોમાં માફી પણ માંગી. જોકે મહત્વનું છે કે આને જ કારણે લગભગ હજારો મુસાફરો અત્યારે અટવાયા પણ છે, અને એનો ગુસ્સો આસમાને પણ છે. અમુક એવા વિઝ્યુઅલ્સ પણ આપણે જોયા કે જે આપણને લાગ્યું કે ખરેખર જે સિચ્યુએશન છે એ કેટલી દયનીય બની ગઈ છે. ત્યારે બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.